ભાઈ તો મસ્કરી કરું આજની આ પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારી સાથે માનનીય સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રી ભાઈ શ્રી અજીતભાઈ અને ખેડૂતોની લડાઈની અંદર જેમણે ખૂબ મજબૂતાઈથી શરૂઆત થઈ ત્યારથી લડાઈને ઢાંકવા માટે સતત ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ આ ગુજરાત કોંગ્રેસે કર્યું છે. ત્યારે અમુક પુરાવાઓ અને અમુક માહિતી સાથે આજે તમારી સમક્ષ અમારે અને ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સમક્ષ અમારે અમુક વાતો જે છે રજૂ કરવી. ડિસિઝન લીધું એટલા માટે આંદોલન તૂટ્યું. કોનો શું ઈરાદો હતો એ પુરાવા સાથે આજે ગુજરાતના ખેડૂતોની સમક્ષ અમે વાત રજૂ કરવા માંગીએ છીએ. કારણ કે ગુજરાતની કોંગ્રેસ ભૂલી ગઈ છે કે સત્તાની અંદર અહીંયા ગુજરાતની અંદર સત્તામાં કોણ છે. ખેડૂતોના મુદ્દાની અંદર એને વિરોધ કરવાનો છે ભાજપનો, પણ એ ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિરોધ ચડી ગયો. ખેડૂતો ગયા અને ત્યાં સુધી જવા ન દીધા અને અમદાવાદ ખાતે આંદોલન તૂટ્યું. એનું કારણ શું કામ તૂટ્યું એના તમને પુરાવા સાથે મારે અમુક વાત એ રજૂ કરવી છે. 4 મુદ્દાઓ મહત્વના છે. 4 મુદ્દા મહત્વના છે. એક મુદ્દો એ છે તમે પરમિશન જ નથી લીધી ઓન પેપર કાગળ ઉપર, તો તમને જવા કોણ દેશે? એનો મતલબ તો થયો એ તમારો ઈરાદો ગાંધીનગર સુધી જવાનો જ નતો. કોંગ્રેસની સભા સુધીનો તમારો ઈરાદો. અને આ માત્ર આક્ષેપ નથી, હું અત્યારે પુરાવો લઈને આવ્યો છું. જે પરમિશન મળી છે, જે કોંગ્રેસને સર્કલથી બોપલ સર્કલ થઈ, સિલજ સર્કલથી ભારત સર્કલથી કોંગ્રેસ સર્કલ થઈ સર્વિસ રોડ ઉપર ઓગણજ ટોલટેક્સ બાજુમાં આવેલ સર્વે નંબર 110 વાળી જગ્યાના માલિક શશિકાંતભાઈ પટેલના માલિકીના ખુલ્લા ખેડૂતોએ આક્રોશ બતાવ્યો, પ્રશ્ન પૂછ્યો. ત્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયાની સમક્ષ બધી જગ્યાએ એક જવાબ આપે છે કે ભાઈ અહીંયાથી પરમિશન નથી આપી તો કેમ જવું? અરે ભલામણ પરમિશન માંગી જ નથી તો કોણ આપે? પરમિશન જ નથી માંગી તો કોણ આપે? અને પરમિશન માંગી હોય તો ઓન પેપર સરકારનો નામંજૂરીનો લેટર પ્રસ્તુત કરે ગુજરાતના ખેડૂતોની સામે. જોયા છે કે અહીંયા તો ભલા માણસ કે ખાલી નાસ્તો કરવા માટે નહીં કે હોલ્ડ હતી. અહીં સભા નહોતી કે અહીં તો નાસ્તો કરવા માટેનો હોલ્ડ હતો. જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો કે અહીંયા સ્ટેજ શું કામ, ખુરશી શું કામ, તો કે અહીં તો નાસ્તો કરવા માટેનો હોલ્ડ હતો. ખવારના નીકળ્યા તો ભૂખા હતા, ખવડાવવું તો ખરું ને. તમારા ખંભે બંદૂક ફોડવાનું કામ આ ગુજરાત કોંગ્રેસે કર્યું છે. અને પોતાની નિષ્ફળતા, પોતાની ભૂલ, પોતાને લાડ ટપકતી હતી કે આ આખા આંદોલનનું ખેડૂતના આંદોલનને જશ લઈ જઈએ, એ લાડ ટપકવામાં નિષ્ફળ ગયા. ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા, વિરોધ કર્યો, તો દોષનો ટોપલો આમ આદમી પાર્ટી ઉપર નાખ્યો. દોષનો ટોપલો આમ આદમી પાર્ટી ઉપર, દોષનો ટોપલો પંકજ રાણસરિયા ઉપર. કેમ ભાઈ? તમને તો દિવસે થાય પ્રશ્ન પૂછે, સવાલ પૂછ્યો તો કે આમ આદમી પાર્ટી વાળાએ લીધી લે, પંકજ રાણસરિયાએ લીધી નહીં. અરે ભલા માણસ બીજા 2 મહત્વના મુદ્દાઓની વાત પંકજભાઈ કરશે, વિડીયોના માધ્યમથી વિડીયોનું પ્રૂફ આપશે, પણ આ પંકજ રાણસરિયાની વાત કરે છે. પંકજ રાણસરિયા ઉપર વિરોધ કરવો હોય તો સત્તાનો કરો, ભાજપનો કરો, એની સામે લડો. અંદરો અંદર ભાજપને આ કોંગ્રેસના ડખાઓ કરવાનો કોઈ મતલબ નથી. ભાજપ અને આમ આદમી પાર્ટીના ડખાઓ કરવાનો કોઈ મતલબ નથી. લડાઈ લડવી હોય તો ભાજપ સામે લડો, અમે તમારી સાથે છે. બાકી અમે તો લડાઈ લડવાના છે, તાકાતથી લડવાના છે, ગુજરાતના ખેડૂતો માટે લડવાના છે. અને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગરની અંદર મોટી કિસાન મહાપંચાયત પણ કરવાના છે. આવનારા દિવસોમાં ગુજરાતના આ બધી વાતો જે છે ગુજરાતના ખેડૂતો જે છે એ આવનારા દિવસોમાં તમને પ્રશ્ન પૂછશે. અને ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરજો. લડવું હોય તો ભાજપ સામે લડો, ગુમરાહ કરવાનું બંધ કરો. તમારા પાપે ગુજરાતના ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે. તમારા કપટથી તમારી છેલ્લે જ્યારે આ કિસાન આંદોલન જે ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે કોંગ્રેસ દ્વારા
આમ આદમી ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એના વિશે થોડી ચર્ચા મારે વિગતવાર એ કરવી છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયાર ભાણે જમવા માટે આવી રહ્યા છે, તો જ્યારે ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખે ખેડૂતની જે પહેલી રેલીનું આયોજન પાલભાઈ દ્વારા જે કરવામાં આવ્યું ત્યારથી લઈ અને જે કાંઈ પણ લડાઈ પવનચક્કી હોય અથવા તો વીજપોલના થાંભલાની લડાઈ હોય એટલા સાથે પાલભાઈને ખંભો મિલાવીને ખેડૂતના પિતા તરીકે મારો સહકાર ઉમેર્યો છે. 2જી ફેબ્રુઆરીના રોજ જે ટ્રેક્ટર રેલીનું આયોજન પેટલાથી મોરબી સુધીનું કરવામાં આવેલું હતું એની અંદર પણ પંકજ રાણસરિયા અને અમારી પૂરી ટીમ એમની સાથે ખંભો મિલાવી નથી. કારણ કે પાલભાઈ જે વાત કરતા હતા ખેડૂત માટેની હતી, ખેડૂત માલિક માટેની હતી, એના માટે ખેડૂતના દીકરા તરીકે અમે પાલભાઈની સાથે હતા. એ રેલી પણ અધવચ્ચે ઊભી રહી ગઈ. એ રેલીની પણ વાત હતી કલેક્ટર ઓફિસે આવેદન આપવા જવા માટેની, તેમ છતાં પણ મોરબીથી 3 કિલોમીટર દૂર એક જે વંડો હતો એની અંદર આ જ રીતના ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને પોલીસ તંત્રને સાથે રાખી અને કોંગ્રેસે વંડાની અંદર આ ટ્રેક્ટરો પૂરી અને એક જે કામ કરેલું હતું ત્યાંથી 10 ફૂટ સભાસ્થળ ઉપર માત્ર ને માત્ર પાલભાઈ દ્વારા સ્ફોટક નિવેદનો આપ્યા હતા. એની અંદર હું પણ સાક્ષી હતો. અત્યારથી એક કમિટી કોંગ્રેસની માત્ર 5 થી 7 જણા એ રેલી ત્યાં પૂર્ણ જાહેર કરી અને 7 થી 8 જણા માત્ર કોંગ્રેસના જે નેતાઓ છે એ કલેક્ટર સાહેબને મળવા માટે ગયા હતા. તો ખેડૂતનો એ રેલીની અંદર પણ આ જ રીતના હાથો બનાવી અને ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ પણ જગ્યા જે તૈયાર ભણવાની વાત કરતા હોય તો જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા જ્યારે જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા 15 તારીખનું જે આમંત્રણ આપવા માટે આવવાના હતા એની જે સભાનું આયોજન કરેલું એની સભાને લઈને અમે અને અમારી ટીમના અમારા તાલુકાના અથવા અમારા જિલ્લાના જે સદસ્યો રહી ચૂકેલા હતા એ લોકો આસપાસના જેટલા પણ ગામડાઓ હતા એની અંદર આમંત્રણ આપવા માટે કહેતા કે પાલભાઈ જેતપર ગામની અંદર પધારી રહ્યા છે. ખેડૂત માટેની જે 15 તારીખની ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એમના ભાગરૂપે આપણે જે જાહેર સભાનું આયોજન કર્યું છે તો આમંત્રણ આપવા માટે પણ અમે અને અમારી ટીમ બધી જગ્યાએ ગયેલા છીએ. એમના પણ આધાર પુરાવા અમારી પાસે છે. પાલભાઈ પણ સ્પષ્ટ જાણ કરતા આમ આદમી પાર્ટીની જે આપણી ટીમ લોકલ કમિટીથી જે લઈ અને જ્યાં પ્રશ્ન હતા ત્યાંની તમામ ટીમ એમની સાથે ખંભો મિલાવી છેલ્લા 4 મહિના ત્યાં મહેનત કરતી હતી. મને નામ જો ઓળખે છે પંકજભાઈ રાણસરિયા મારું નામ છે, તેમ છતાં પણ જ્યારે રેલીનું વિસર્જન થાય છે ત્યારબાદ જે મીડિયા મિત્ર એમને પૂછે ત્યારે મારું નામ લેવામાં પણ પાલભાઈને ડર લાગતો. એ પાસે ઉભેલા વ્યક્તિને પૂછીને મારું નામ લેતા હતા. તો પાલભાઈને મારે એ પૂછવું છે જ્યારે જેતપર ગામથી અમારા જે ખેડૂતો જેતપરની નજીકના ગામડાથી અમારા જે ખેડૂતો આવ્યા હતા અને એને જે સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જે રાત્રિવાસો કરેલો હતો ત્યાંથી અમારા જે ખેડૂતોને રાત્રે 3:30 થી 4 વાગે એ જગ્યા ઉપરથી નીકળવાનું હતું અને શાંતિપુરા સર્કલને 9:30 વાગે પહોંચવાનો સમય હતો. તેમ છતાં પણ સ્વામિનારાયણના ગુરુકુળની અંદરથી 9:30 વાગ્યા સુધી જે ખેડૂતોને નીકળવા નથી દીધા. ત્યાં જે ખેડૂત જે કોંગ્રેસના જે આગેવાનો હાજર હતા એમનો પણ વિડીયો અમારી પાસે છે કે ખેડૂતોને 3:30 વાગે નીકળવાની વાત થયેલી હતી, તેમ છતાં 9:30 વાગ્યા સુધી ખેડૂતો નીકળવા નથી દીધા. આની પાછળ મેલી મુરાદ કોંગ્રેસની શું હતી એ કોંગ્રેસ પાસેથી અમે જવાબ માંગીએ છીએ. ખાસ વાત શાંતિપુરા સર્કલે દરેક જગ્યાને ખેડૂતો આવી ગયા હતા. હું પણ ખેડૂતના દીકરા તરીકે 9 વાગ્યાનો એ સ્થળ ઉપર પહોંચી ગયેલો હતો. ત્યારબાદ 10:30 થી 11નો સમય થયો. અચાનક કોંગ્રેસના જે પ્રદેશના હોદ્દેદારો નેતાઓ જે હતા એ કોંગ્રેસના ખેસ પહેરી અને ત્યાં આવવા લાગ્યા હતા. તો આ આંદોલન જે હતું શું કોંગ્રેસનું હતું ત્યાં સુધી કોઈ ખેડૂતોને ખબર નહોતી. કારણ કે અમે જે સ્થળ ઉપર ઊભા હતા એ સ્થળ ઉપર ભાજપના પણ ઘણા કાર્યકર્તાઓ એવા હતા કે જે કોંગ્રેસના દીકરાઓ તરીકે કોંગ્રેસના આંદોલનને સમર્થન આપવા આવ્યા હતા. એવા મેં પણ ત્યાં અમુક ચહેરાઓ જોયેલા છે. આમ આદમી પાર્ટીની પણ ટીમ ત્યાં હતી કારણ કે એ પણ ખેડૂતના દીકરાના નાતે ત્યાં સમર્થન આપવા માટે આવી. તો ત્યાં કોંગ્રેસના ખેસ પહેરીને આવી અને વિવાદ ઉભો કરવાનો સૌપ્રથમ પ્રયાસ કરેલો છે તો કોંગ્રેસે કરેલો છે. રહી વાત ત્યારબાદ બીજી કે 14 તારીખે સભાની મંજૂરી મળી ચૂકેલી હતી. 14 તારીખે રેલીનો રૂટ નક્કી થઈ ગયેલો હતો. તેમ છતાં પણ 15 તારીખે જ્યાં સુધી સભા સ્થળ સુધી ખેડૂતોના ટ્રેક્ટરો પહોંચે છે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોને જાણ કરવામાં નથી આવતી કે આપણે ગાંધીનગર જવાનું નથી, આપણે આ રેલીનો રૂટ જે છે એ આ સર્વે નંબરની અંદર ઓગણજ પાસે પૂરો થશે, અહીંયા આપણે જાહેર સભા રાખેલી છે. આવું કોઈ પણ વ્યક્તિને કીધેલું નથી. ત્યારબાદની વાત કરીએ કારણ કે જ્યારે ખેડૂતો ત્યાં પહોંચવાનું ચાલુ થયું હું પણ રેલીના ભાગ સ્વરૂપે મારી 4 વ્હીલરની ટ્રેક્ટરોની પાછળ હતો અને જે અગાઉ ખેડૂતો જે પહોંચી ચૂક્યા હતા એમને ત્યાં જઈને સભા સ્થળ જોયું. એમને ત્યાં કોંગ્રેસના 1.5 થી 2 કિલોમીટરના લાગેલા ઝંડાઓ જોયા. સભા સ્થળની અંદર સ્ટેજ જોયું, સ્ટેજની ઉપર ખુરશીઓ જોઈ, સ્ટેજની પાછળ બેનર જોયા અને આ બેનરની અંદર જ્યારે કોંગ્રેસના સિમ્બોલ જોયા ત્યારે ત્યાંના ખેડૂતોએ મને
જાહેર ચેતવો અને મને ફોન કર્યા, ટેલિફોનિક જાણથી મને બોલાવ્યો, પંકજભાઈ આ રેલી ખેડૂતોની નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ જે સભા સ્થળ છે એ સભા સ્થળ ઉપર કોંગ્રેસના બેનરો મારેલા છે, કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે. ત્યારબાદ હું પોતે મારી ગાડી લઈને આગળ પહોંચ્યો. ત્યાંના સ્થાનિક કોંગ્રેસના જે વ્યક્તિ હતા, જે આ સંભાળતા હતા, જે અમારી સાથે લોકલ લેવલ ઉપરથી જે અમારા આંદોલનની સાથે હતા, એ વ્યક્તિને વિડીયોની અંદર હું સ્પષ્ટપણે કહું છું કે હજી આપણી પાસે સમય છે, હજી આપણી પાસે સમય છે, હજી આપણા ભેગા થયા છે, અને એકતા તોડવાના તમે પ્રયાસો ન કરો. ફટાફટ 2 મિનિટની અંદર, 5 મિનિટની અંદર શક્ય હોય તો તમે સ્ટેજ ઉપર કોંગ્રેસના જે બેનર મારેલું છે એ તમે ઉતારી નાખો, કોંગ્રેસના જે ઝંડા સભા સ્થળની અંદર જે મારેલા છે એ ઉતારી નાખો. તો તેમ છતાં ખેડૂતના દીકરાઓ તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વિડીયોની અંદર હું બોલી રહ્યો છું. જો આ આંદોલન ખેડૂતોનું જાળવી રાખવું હતું, ખેડૂતોનું આંદોલન સાચવી રાખવું હતું, તો 15 તારીખે જે સવારની મીડિયાની જે બાઇટ હતી, અમને ખાલી નહીં મીડિયાને પણ ગેરમાર્ગે દોરેલી હતી. સવારના તમે પાલભાઈ હોય અથવા લાલજીભાઈ એમના ઇન્ટરવ્યુ મીડિયાની અંદર તમે જોઈ શકો છો. ખેડૂતોને કહી રહ્યા છે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર તરફ અમે પ્રયાણ કરીશું. એનો સ્પષ્ટ મતલબ થાય છે ખેડૂતોને અંધારામાં રાખી અને ગાંધીનગર તરફ લઈ જવાના પ્રયાસો થયેલા હતા. જ્યારે સંપૂર્ણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ જાણતું હતું કે આપણે ખેડૂતોને ગાંધીનગર લઈ નથી જવાના, ખેડૂતોને માત્ર અહીંથી રેલી સ્વરૂપે લઈ જઈ અને આપણી સભાની અંદર ધકેલવાના જે પ્રયાસો કરવાના છે. ખેડૂત આ આખી વાતથી અજાણ હતો, એટલા માટે થઈ અને સભા સ્થળ ઉપર થઈ અને ખેડૂતો રોષે ભરાણ હતા. ખેડૂતો સ્વૈચ્છિક રીતના એમને પ્રશ્ન કરતા હતા કે ભાઈ ગાંધીનગર જવા માટેની હતી તો તમે અમને સભાની અંદર નાખવાના પ્રયાસો શું કામ કરો છો? ત્યારે એમના તરફથી જે કહેવામાં આવેલું હતું, જેમ અમારા પ્રવીણભાઈએ કહેલું એમ કે ભાઈ ત્યાં નાસ્તો કરવા માટે ઊભા રાખવાના છે, તો નાસ્તો કરવા માટે જો ઊભા રાખવાની વાત હોય તો સભાની મંજૂરી શું કામ ત્યાં લીધેલી? એટલે આ બધી વાહિયાત વાતો જે કોંગ્રેસ કરી રહ્યું છે, જે આક્ષેપબાજી આમ આદમી પાર્ટીને જે મારા ઉપર કરી રહ્યું છે, આ તદ્દન વાહિયાત વાત છે. આ વિડીયો તમારા માધ્યમ થકી પૂરી ગુજરાતની જનતા, પૂરા ગુજરાતના ખેડૂતોને પહોંચાડો એવી વિનંતી છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો પણ જાણે કે વિડીયોની અંદર જે સ્પષ્ટીકરણ વાળી વાત છે એની અંદર અમે આમ આદમી પાર્ટીના આગેવાન હોવાના નાતે, ખેડૂતના દીકરાઓના નાતે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતની એકતા ન તૂટે એટલા માટે તમે કોંગ્રેસ સાથે અમે ત્યાં જવાના હતા અને અમે ત્યાં પહોંચ્યા. એટલે 130 થી 40 ટ્રેક્ટરો અમારી સાથે હતા. મોરબી, જેતપર અને જેતપરના આસપાસનો જે વિસ્તાર છે, હળવદ જે છે, ત્યાંથી અમારા જે પટ્ટાના જે ગામડાઓ છે ત્યાંથી 130 થી 135 ટ્રેક્ટરો પહોંચેલા હતા. અને ખાસ રહી વાત એ કે જે તમે કીધું, ખેડૂતો અમારી સાથે હતા. ખેડૂતો માત્ર ન્યાયની લડત લડવા માટે આવ્યા હતા. ખેડૂતનો દીકરો પક્ષીથી પર થઈ અને પોતાનો વીજ થાંભલા માટેનો જે પ્રશ્ન હતો એ લડવા માટે થઈને આવ્યો હતો અને ખેડૂતોને ન્યાય જોતો. એટલા માટે સભા સ્થળે પહોંચીને જ્યારે અમારે વાત થઈ કે ભાઈ આપણે ગાંધીનગર જવું છે કે સભામાં જવું છે, ત્યારે તમામ ખેડૂતોનો એક જ અવાજ હતો કે આપણે ગાંધીનગર જવા માટે આવ્યા છીએ, આપણે સભામાં બેસીને તાલીમ પાડવા માટે નથી આવેલા. ત્યારબાદ ત્યાં 3 રસ્તાઓ ખુલ્લા હતા. જે લોકોને ગાંધીનગર આવવું હોય એ ગાંધીનગર તરફ પણ આવી શકતા હતા, જે લોકોને સભા સ્થળે જવું હોય તે સભામાં પણ જઈ શકતા હતા, અને જેને સ્વૈચ્છિક રીતના પરત ફરવું હોય પરત પણ ફરી શકતા હતા. પણ આ કોંગ્રેસના પેટમાં જે મેલી મુરાદ હતી એમના કારણે એમને જે ગાંધીનગર જવા માટેની જે પરમિશન નહોતી લીધી, એના માટે તંત્ર આ ખેડૂતોને ગાંધીનગર તરફ જતા રોકતું હતું. એના કારણે ખેડૂતો બિચારા સંઘર્ષની અંદર ન ઉતરે, તંત્રની હાથે સંઘર્ષમાં ન પડે, એના કારણે ખેડૂતો સ્વૈચ્છિક રીતના વાત માની અને પરત પોતાના જે વિસ્તાર જે છે, ગામો છે એની અંદર પરત થઈ રહ્યા.